નમસ્કાર. આજે આપણે ગુજરાતના એવા બે ખૂબ જ મહત્વના કાયદાઓ વિશે વાત કરીશું જે સીધા જ આપણા બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલા છે. આ કાયદા એ નક્કી કરે છે કે સ્કૂલમાં એડમિશન કેવી રીતે મળશે અને એની ફી કેટલી હશે. તો ચાલો આ બંને કાયદાઓને એકદમ સરળ ભાષામાં સમજીએ. શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે, બરાબર? પણ સવાલ એ છે કે શું એ અધિકાર ખરેખર બધા સુધી પહોંચે છે? શું સારી સ્કૂલમાં એડમિશન લેવું અને એની ફી ભરવી એ બધા માટે સરળ છે? ગુજરાતના આ બે કાયદાઓ આ જ મોટા સવાલનો જવાબ આપવાની કોશિશ કરે છે. ચાલો જોઈએ કેવી રીતે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે શિક્ષણનો આ અધિકાર આપણને મળ્યો કેવી રીતે. આ કોઈ એક દિવસમાં નથી થયું. એની પાછળ આપણા બંધારણથી શરૂ થયેલી એક લાંબી સફર છે. ચાલો એ સફર પર એક નજર કરીએ. જુઓ, આ સફર કેવી રહી. 2002માં બંધારણમાં ફેરફાર કરીને શિક્ષણને એક મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો. પણ એને જમીન પર ઉતારતા એટલે કે કાયદો બનાવીને લાગુ કરતાં 2010 આવી ગયું. લગભગ 8 વર્ષ લાગી ગયા. આ યાત્રાએ ભારતના કરોડો બાળકોના ભવિષ્યનો પાયો નાખ્યો. ચાલો હવે વાત કરીએ પહેલા આધારસ્તંભની. આ છે RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ. આ કાયદાનો હેતુ એકદમ સીધો અને સ્પષ્ટ છે. કોઈ પણ બાળક એની આર્થિક પરિસ્થિતિ ગમે તેવી હોય, શિક્ષણથી વંચિત રહેવું ના જોઈએ. અને આ નિયમ એ RT કાયદાનું હૃદય છે એમ કહી શકાય. ખાનગી સ્કૂલોમાં 25% સીટ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે અનામત. વિચારો, આ કેટલો મોટો ફેરફાર છે. જે સારી શાળાઓના દરવાજા અમુક લોકો માટે જ ખુલ્લા હતા, તે હવે સમાજના દરેક વર્ગ માટે ખુલી ગયા. એટલું જ નહીં, આ કાયદો એ બધી અડચણોને પણ દૂર કરે છે જે એડમિશન વખતે આવતી હતી. હવે કોઈ સ્કૂલ ડોનેશનના નામે પૈસા ન માંગી શકે. કોઈ બાળક કે એના માતાપિતાનો ઇન્ટરવ્યૂ ન લઈ શકે. અને હા, બર્થ સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ નથી તો એ કારણ આપીને એડમિશન આપવાની ના પણ ન પાડી શકે. અને માની લો કે કોઈ સ્કૂલ આ નિયમ તોડવાની હિંમત કરે તો કાયદામાં એના માટે પણ જોગવાઈ છે. જેટલી ફી ગેરકાયદેસર રીતે લીધી હોય એનાથી 10 ગણો દંડ. આ એક મોટો ડર છે જે સ્કૂલોને ખોટું કરતા રોકે છે. હવે આ એક રસપ્રદ ફેરફાર છે જેને સમજવો જરૂરી છે. 2019 પહેલાં શું હતું? ધોરણ 8 સુધી કોઈ બાળકને નાપાસ કરી શકાતું નહોતું. પણ પછી લાગ્યું કે આનાથી શિક્ષણની ગુણવત્તા પર અસર પડે છે. એટલે 2019 પછી નિયમ બદલાયો. હવે ધોરણ 5 અને 8માં પરીક્ષા લેવાય છે. અને જો કોઈ વિદ્યાર્થી ખરેખર નબળો હોય તો તેને એ જ ધોરણમાં ફરી ભણવું પડી શકે છે. સારું, એડમિશન તો મળી ગયો, પણ ખરી લડાઈ તો હવે શરૂ થાય છે. દર વર્ષે વધતી જતી ફી. શું આ ફી વધારાને રોકવા માટે પણ કોઈ કાયદો છે? જી હા, બિલકુલ છે. અને એ છે આપણો બીજો આધારસ્તંભ. આ કાયદાનું નામ છે ગુજરાત ફી નિયમન અધિનિયમ એટલે કે FRC. અને આ કાયદો એક જ વાત કહે છે, શિક્ષણ એ સેવા છે, વેપાર નહીં. આનો મુખ્ય હેતુ એ જ છે કે ખાનગી શાળાઓ મન ફાવે તેમ ફી વધારીને વાલીઓનું શોષણ ન કરી શકે. તો સવાલ એ છે કે ફી નક્કી કેવી રીતે થાય? શું સ્કૂલ પોતાની મરજીથી ફી નક્કી કરી શકે? ના, એના માટે એક આખી પ્રોસેસ છે. જો સ્કૂલે પહેલાં તો ફી રેગ્યુલેટરી કમિટી એટલે કે FRCને એક પ્રપોઝલ મોકલવું પડે છે. એમાં એમને પોતાના બધા ખર્ચા બતાવવા પડે છે. પછી કમિટી બધું તપાસે છે અને પછી જ એક વાજબી ફી નક્કી કરે છે. આ લાઈન બધું જ કહી દે છે. કાયદો એમ નથી કહેતો કે સ્કૂલે નફો જ ન કરવો. થોડો ઘણો નફો, જેને સરપ્લસ કહેવાય, એ જરૂરી છે. પણ નફાખોરી એટલે કે પ્રોફિટિયરિંગ, એના પર સખત પ્રતિબંધ છે. બસ આ જ સંતુલન જાળવવાનું કામ FRC કરે છે. અને જો કોઈ સ્કૂલ આ નિયમ ન માને તો શું? તો દંડની જોગવાઈ પણ કડક છે. પહેલીવાર પકડાય તો 5 લાખ રૂપિયા સુધીનો દંડ. બીજી વાર એ જ ભૂલ કરે તો દંડ સીધો ડબલ, 10 લાખ રૂપિયા સુધી. અને જો કોઈ સ્કૂલ ત્રીજી વાર પણ નિયમ તોડે તો પછી વાત દંડથી આગળ વધી જાય છે. સરકાર સીધી સ્કૂલની માન્યતા જ રદ કરી શકે છે. એટલે કે સ્કૂલ બંધ. પણ સૌથી મોટો સવાલ એ છે કે કાગળ પરના આ કાયદાઓને જમીન પર લાગુ કોણ કરાવશે? તો એના માટે છે આપણા સરકારી અધિકારીઓ જેમ કે DEO અને DPEO. એ લોકો આ કાયદાના રક્ષક છે. એમની જવાબદારીઓ ઘણી મોટી છે.
આરટી હેઠળ 25% એડમિશન બરાબર થાય એ જોવાનું. કોઈ સ્કૂલ વધુ ફી લે તો એની તપાસ કરવાની. માન્યતા વગર ચાલતી સ્કૂલોને બંધ કરાવવાની. એટલું જ નહીં, ખાનગી સ્કૂલના શિક્ષકોનું શોષણ ન થાય એ પણ જોવાનું. અને વાલીઓની ફરિયાદો સાંભળીને એનો નિકાલ કરવાનો. તો ચાલો આખી વાતને જોડીએ. એક તરફ છે આરટીઈ, જે એ સુનિશ્ચિત કરે છે કે દરેક બાળકને સારી સ્કૂલમાં પ્રવેશ મળે. અને બીજી તરફ છે એફઆરસી, જે એ સુનિશ્ચિત કરે છે કે શિક્ષણની ફી પરવડે તેવી હોય. એક એક્સેસ આપે છે તો બીજો અફોર્ડેબિલિટી. આ વાતને એક બહુ સરસ વાક્યમાં કહી શકાય. આરટીઈ એ શિક્ષણને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાની એક ક્રાંતિ છે, તો એફઆરસી એ શિક્ષણના વેપારીકરણ સામેનું એક મજબૂત કવચ છે. એક દરવાજા ખોલે છે અને બીજો એ દરવાજાની અંદર જવાનો રસ્તો સરળ બનાવે છે. પણ આટલી સરસ વ્યવસ્થા હોવા છતાં એક સવાલ તો મનમાં રહી જ જાય છે. કાયદાઓ તો કાગળ પર ખૂબ જ મજબૂત દેખાય છે, પણ શું જમીન પર, વાસ્તવિકતામાં શિક્ષણમાં સાચી સમાનતા આવી છે? શું આ કાયદાઓનો અમલ એટલી જ મજબૂતાઈથી થઈ રહ્યો છે? આ એવા સવાલો છે જેના પર આપણે સૌએ વિચારવું પડશે.